વડોદરા શહેરમાં ખંડેરાવ માર્કેટ ફ્રૂટ બજારમાં જર્જરિત મકાનોનો વીજ પુરવઠો કાપવામાં આવ્યો। 3 થી 4 નોટિસ આપવા છતાં પણ જર્જરિત એક મકાન ખાલી કરવામાં ન હતા આવ્યા। વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ જર્જરિત હાલતમાં મકાનો જોવા મળી રહ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ઐતિહાસિક બિલ્ડિંગ એટલે કે ખંડેરાવ માર્કેટની પાછળ ફ્રૂટ બજારમાં કાલે જર્જરિત મકાનોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। ઇન્સ્પેક્શનમાં પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલ અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા। જર્જરિત મકાનનો એક ભાગ પડી જતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। બાળકો રમતા હતા ત્યારે જર્જરિત ભાગ પડી જવાની ઘટના બની હતી। જોકે જાનહાનિ નહીં થતા હાશકારો થયો હતો, પરંતુ આ ઘટના બાદ તંત્ર પણ દોડતું થયું હતું। નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે 3 થી 4 વખત આ જર્જરિત મકાનોની નોટિસ આપવામાં આવી હતી, છતાં મકાન ખાલી કરવામાં ન હતા આવ્યા। આ ઘટના બન્યા બાદ હવે એ મકાનો વીજ પુરવઠો કાપી તેમને ખાલી કરાવવાની સૂચના આપી દેવામાં આવી છે। આજે નિર્ભયતાની નોટિસ આપવા છતાં પણ વોર્ડમાં એવા કેટલા બધા મકાન જર્જરિત છે જેને કોર્પોરેશન એમની ડ્યુટી કરી છે, જીબી એમની ડ્યુટી કરી છે। કોર્પોરેશન એમને 3-3, 4-4 નોટિસ આપી છે। નોટિસ આપ્યા પછી વીજ કનેક્શન બંધ કરેલું છે, પાણી કનેક્શન બંધ કરેલું છે, તે છતાં પણ વીજ કનેક્શન ગમે ત્યાંથી આમ તેમથી જોડીને બી ચાલુ કરી દે છે। અમને 2 મહિનાની મુદત આપો એમ કહીને 6 મહિના થઈ ગયા। અત્યારે તમે પાછળ જોઈ રહ્યા છો 4 દિવસ પછી બીજો ભાગ પડ્યો। આ જર્જરિત મકાન ગમે ત્યારે પડશે તો કમસે કમ 100-150 સાથે એક સાથે મળશે, કારણ કે આ બધા રહેનાર છે, એમના છોકરા અહીં ગાડી રમતા હોય છે, અહીંયા ગાડી લોકો ધંધો કરે છે, એટલે એમના મજૂરો આવા જાય કરતા હોય છે। તો આ મજૂરો ગમે ત્યાં દિવસમાં પડ્યું તો શું હાલત થાય। એટલે એક પૂર્વ કાઉન્સિલરને એક નાગરિક તરીકે મારી ફરજ બને છે કે આ લોકોને ઉજાગર કર્યા કે આ કોઈ મળશે તો શું થશે। એટલે આજે વીજ પુરવઠો બંધ કરાવવા ફરી વખત આવ્યા છે અને વોર્ડ 13માંથી પણ અધિકારી આવ્યા છે કે એમના કહેવાથી આ લોકોનું વીજ કનેક્શન બંધ કરીએ। હજુ એ લોકોની જોડે ફરી પાછી મિટિંગ કરી અને જો સુખેથી કોઈ રસ્તો આવતો હોય તો કરવામાં પૂરો પ્રયાસ કરીશું, નહીં તો પછી અમે દુકાનો સીલ કરી દઈશું। પણ કઈ જગ્યા પરના મકાન છે અને આજે કયું ખંડેરાવ માર્કેટની પાછળ ફ્રૂટ માર્કેટ છે, એમાં હિંમતપુરની ચાલ આવેલી છે, એમાં બહારના મકાનો જર્જરિત છેલ્લા 5 વર્ષથી છે। આ લોકોને આટલા વખતથી નોટિસ આપ્યા છતાં પણ આ લોકો બંધ નથી ઉતારતા કે નથી કશું એક્શન લેતા। એટલે ના છૂટકે કોર્પોરેશને પણ એમને ફરજ પડી છે કે આ એમનો વીજ પુરવઠો બંધ કરાવો। તો હવે ક્યાં સુધી મકાનો? હવે મકાનો તો શું છે કે રહેતા તો કોઈ છે જ નહીં, એ તો કોમર્શિયલ છે, એટલે એમની વીજ કનેક્શન બંધ કરીએ તો જ એ લોકોને નાક દબાય તો જ આ તો મોડું ખુલે એવું છે। તે છતાં જોઈએ આગળ શું થાય છે, જેટલું થશે નિયમ અનુસાર એટલું કરીશું। એ હિંમતભવનની ચાલી છે, આ અમારે આ બધું પડી ગયું છે। નાના છોકરા રમતા રમતા હટી ગયા ને એકદમ જ પડ્યું તૈસે, તો બચી ગયા છોકરા તો જાને। તો આ અમારે ઉતારવાનું છે। આ વરસાદ આવે ને પડી જાય તો શું કરવાનું? આ નાના છોકરા બધા આવ જાવ કરે, બધા નાના છોકરા જાય આવે કરે, પછી કઈ ઉતરાય છોકરાઓ બધા। ને આ રસ્તો મેન આ જ છે અમારો, આ બાજુનો તો બંધ છે, એટલે મેન રસ્તા પર જ બધું થયું છે। કઈ જગ્યા છે? ખંડેરા માર્કેટ, હિંમતભવનની ચાલી, ફૂલ માર્કેટ, ફ્રૂટ માર્કેટ। ઓકે, શું નામ છે તમારું? નસીમબેન।